તો એ બાપા તો ભડકા કરેલા મારી ભાભી થઈ તું બધી ભાઈ ધ્યાન રાખજો યાર આ જોશનાને ક્યાંક તું દજવી નાખતી નહીં હોય યાર એક તો એકની એક છે ને બરાબર ને ભાઈ યાર કે મારે ઉટકવાના હોય હવે આ મારે 3 વખત આમ તો મારા ભરતભાઈને મુલાકાત થઈ ગઈ ને જો કે ફોન ઉપર તો અમારે 1-2 દિવસે વાત થતી જ હોય છે. અમારે ખીશુબેન આવી જાય. ખીશુબેન તમે ખાવા આવ્યા કે કામ કરો? બે કરવા. તો વિડીયો જોઉં છો તમે લાઈક નથી કરતા, ચેનલને સબસ્ક્રાઇબ નથી કરતા, એવું થોડા આડે જો. જય શ્રી કૃષ્ણ ફેમિલી, કેમ છો બધા? મજામાં? એક નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે ફેમિલી. ને આજે ભાઈ ઘરે છે ને કંઈક જમવાનું બનાવવાનું છે તો પહેલાં તો આપણે મમ્મી પાસે ને જોશના પાસે આજનું મેનુ જાણીએ ને યાર. કોઈક મહેમાન આવવાના છે એવી વાત મળી આપણે. તો ફેમિલી અત્યારે ફોલાઈ રહ્યા છે બટેટા. ભાઈ પહેલાં તો મમ્મીને જોશનાને પૂછી આજનું મેનુ શું છે? મમ્મી તો આજ ભાઈ શું તમે બનાવી છે એ તો અમને કહો. આજે સૂકી ભાજી બનાવવાની છે, સેવ ટમેટાનું શાક બનાવવાનું છે, પછી થેપલા બનાવવાના છે લોઢીના, પછી સૂકો સંભારો કરવાનો છે, પછી ખીચડી, દહીં અને મિષ્ટાનમાં કઈ છે? મિષ્ટાનમાં શ્રીખંડ. જોશનાને ભાવે જ હોય. ભાઈ ભાઈ અને આજે આપણે જોડિયાનું જમવાનું બનાવવાનું છે. વરઘોડિયા. જોડિયા એટલે વરઘોડિયા. આપણા લગ્ન થયા હતા ત્યાં આપણું કેમ બધા જમવાનું બનાવતા એમ જમવાનું બનાવવાનું છે. તો ભાઈ આવો પ્રોગ્રામ હતો. મેં કીધું થોડું હશે હું બરાબર. હવે ફાઇનલી આપણે ખબર પડી ગઈ ને તમને બધાને ખબર પડી ગઈ ને. પણ હવે છે ને ભાઈ હમણાં મહેમાન આવે એ બધાને મળાવીએ, પછી શું શું જમવાનું સ્વાદિષ્ટ. અને ભાઈ જોશના જમવાનું કેવું બનાવ્યું તો તમને બધાને ખબર જ છે. જોઈ લે અમારા નક્ષભાઈને છે ને ખાખડી ખાવી તો અમારે ક્રિશાબેન દેવા. અને ભાઈ ઘૂમમાં જાવું તારે? જાવું નથી જવું ને? તો કાકુને ટાટા કહી દે તો નથી જાઉં. આ છે ને આડી ખોટા ઢોંગ કરાડી ઓલો હાલતી કરશે ને ભેગું એને જવું પડશે. કેમ કે મેં તમને કીધું હવે અત્યારે શ્રીખંડ લેવા જવાનું છે તો અમારા ભાઈ છે ને 4 વ્હીલ હાલતી થાય ને એટલે એટલો અરખાઈ જાય એટલે એને ભાગવું જ પડે. કા હું કહેતો હતો ને કે આડી બેસી જા નવાબ જો તો પગ ઉપર પગ ચડાવીને એવડું છે ક્યાં ટાયું. તો ફેમિલી યાર સૂકી ભાજી તો બનાવી નાખી જોશના. જો તમને બતાવું કેટલી મસ્ત મજાની તીખી બનાવી છે. અને બાકી બીજું છે ને ભાઈ પાપડ તરવાના છે અને જો પરોઠા બનાવવાના છે ને તો એના માટે આ કટ કરીને રાખ્યું. આમાં કંઈક લાગે ખરું ભાઈ? સેવ ટમેટાનું શાક જોઈને જ મોઢામાં પાણી આવી જાય. ભાઈ ને મરચાં તરવાનું કામ ચાલુ છે. પણ જો તેલ ઉડ્યું જો. અમારે ખીશુબેન આવી જાય. ખીશુબેન તમે ખાવા આવ્યા કે કામ કરો? બે કરવા. તો તમે કામ તો નથી કરતા? જોશના કાકી કઈ કહેતા જ નથી તો એ વાત એ છે. જો કે તમે ખાવા બરકા તો તમે ખાવા જાવ ને કા? હા. જોશના કાકી તારી જો પાપડ તૈયાર તૈયાર છે ભાઈ. જો એ કિશુ એમ કે કંઈ કામ હોય ને તો ભાઈ કીજે હોય કે જોશના કંઈ કામ જ નથી ચિંતી. આપણે બેન ભાણા ઉટકવાનું કે આપણે ઉટકીએ? અમને ન આવડે એવું. અમને એવું ના આવડે. તો ફેમિલી અત્યારે આવ્યા હતા પરેશભાઈ આપણા ઘરે ને ભાઈ અમે બે ભાઈઓ હમણાં ભરતભાઈની જ વાતું કરતા હતા યાર. ભરતભાઈની ફેમિલીને હું તો ફર્સ્ટ ટાઈમ મળ્યો તો. પરેશભાઈ તો તમે તો જઈ આવ્યા હતા કા આની પહેલા? હું 2-3 વખત આમ તો મારા ભરતભાઈને મુલાકાત થઈ ગઈ ને જો કે ફોન ઉપર તો અમારે 1-2 દિવસે વાત થતી જ હોય છે. અને ભાઈ છે ને ભરતભાઈની ફેમિલી પરેશભાઈ વાત જ ના થાય. એના મમ્મીનો સ્વભાવ, એના પપ્પાનો ફેમિલી. અને શું કહેવાય કે ભાઈ ફર્સ્ટ ટાઈમ આપણે મળ્યા ને પણ એવું લાગે જ નહીં કે આપણે ફર્સ્ટ ટાઈમ ભરતભાઈ સાથે મળ્યા છે. હા યાર આમ બધી એમ ઘુલ મળી જતા હતા યાર. અને જો યુટ્યુબની વાત કરીએ ને તો અમારા ગામમાં તો અમે બે જ અત્યારે યુટ્યુબ સ્ટાર્ટ કર્યું છે અને ઘણા સમયથી અમે બે જ લડી રહ્યા છે. કે આખા ગીર સોમનાથ જિલ્લાની વાત કરું તો ઘણા ક્રિએટર હશે પણ અમારા ધ્યાનમાં નથી. પણ અમારા ગામની વાત કરીએ તો અમે 2 ક્રિએટર છે ને એખાદા બીજા છે પણ એ ટૂંકમાં એની બીજી અલગ ચેનલ છે. એટલે 1-2 ક્રિએટર છે અમે. એટલા બધા કોઈ બ્લોગ નથી બનાવતા. અને અમારે મોસ્ટ ઓફ આમ કંઈ જવાનું હોય ને તો હું ને બાસભાઈ બે સાથે જ હોય. કારણ કે બેને ક્યાંય જવું હોય આવવું હોય તો વાંધો ન આવે એમ. અને 1-2 કહેવાય છે ને કે 1-2 ભલા એમ. એટલે એવું છે. એટલે ભરતભાઈને હવે આપણે છે ને અહીંયા આવી જાય આપણે એ કહી ગયા ખબર છે ને એના મમ્મી. એટલે અમે છે ને ભાઈ હમણાં છે ને થોડું ઘણું કામ આવે. મારે પેલું તમને ખબર હોય તો ભરતભાઈને બ્લોગમાં જોયું હશે ખાતરને મેં કાઢ્યું છે ને તો એ બધું પેકેજિંગ થઈ જાય, ઓર્ડર છે દેવાઈ જાય ને પછી વાંધો નહીં. ભાવેશભાઈનું બધું આ નારેડીને રોપનું છે ને એ બધું દેવાઈ જાય ને પછી વાંધો નહીં. પછી છે ને દ્વારકા જઈને મોજ કરવાની છે બે ભાઈઓને. કા એના કરવાની દ્વારકા માથું લેવાનું છે ને એના ઘરે ટૂંક સમયમાં અંદર અમે ફેમિલી જાઉં બરાબર. બાકી ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હોય યાર. તમે ભાવેશભાઈનો વિડીયો જોવ છો તમે લાઈક નથી કરતા, ચેનલને સબસ્ક્રાઇબ નથી કરતા, એવું થોડા આડે. જો ભાઈ તમને એવું લાગતું ને કે 8 થી 10 મિનિટનો વિડીયો હોય પણ 8 થી 10 મિનિટ વિડીયો તમને ખાલી 8 થી 10 મિનિટનો લાગતો હોય પણ સવારના 6 વાગ્યાથી લઈને સાંજના 6 વાગ્યા લગી અમે વિડીયો શૂટ કરીએ ને એડિટિંગ કરીએ, અલગ અલગ પાર્ટ કરીએ. બહુ મિત્રો અઘરું હોય છે. પ્લીઝ એક લાઈક કરી દેજો. નાની એવડી લાઈક કરવાનો કોઈ પૈસા નથી લાગતા, બિલકુલ ફ્રીમાં હોય છે. અને જો તમને અતિ મજા આવે તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં બેલ આઇકન ઓન કરી દેજો જેથી કરીને ભાવેશભાઈ વિડીયો અપલોડ કરે ને એટલે તમને
મળી જશે. અને એવડી નાની એવડી કોમેન્ટ પણ કરી દીજો કે હા, અને ભાઈ આ ચેનલની અંદર તમને છે ને ભાવેશ સાથે જોશનાની ઓહો ભાઈ મોજ. મારાનો ઝઘડો છે ને જોવાની બહુ મજા આવશે હો. તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હો પાછા. ફેમિલી યાર આપણું શ્રીખંડ પણ આવી ગયું ને. શ્રીખંડ છે ને ભાઈ મારા ફ્રેન્ડ અહીંયા થયું છે ને કે ગુલકંદ છે ને ભાઈ કે નવું આવ્યું કે તમે ટ્રાય કરો બરાબર. ભાભીને મારા ભાભી આવી જાય ને ગુલકંદ તારે ટ્રાય કરવાનું છે ને તને બહુ ટેસ્ટમાં ખબર પડે ને તો જોઈને મને કહીજે સારું આવ્યું કે નહીં હો. ફેમિલી હવે ભાઈ જો મસ્ત મજાના ગરમા ગરમ છે ને ભાઈ પરોઠા બનવા માંડ્યા છે અને જોશના બનાવે છે અને મારા ભાભી છોડો તો એ બાપા તો ભડકા કરેલા મારી ભાભી થઈ. તું બધી ભાઈ ધ્યાન રાખજો યાર. આ જોશનાને ક્યાંક તું દસવી નાખતી નહીં હોય યાર. એક તો એકની એક છે ને બરાબર ને ભાઈ યાર. અરે આ તો મેં કીધું કદાચ એમ હેરાન કરી દે ને એમ ક્યાંક બરાબર. એક જ હોય થોડો મને આજ ખબર પડી કે એક હોય બરાબર. હા હે નહીં માય આપણે કંઈ એવું નથી બરાબર. તો ખાલી મસ્તી મજાકની વાત આવે ફેમિલી. બાકી બધાને એક જ હોય બરાબર. કોઈને બે હોય તો કમેન્ટ કરીને કહીજો બરાબર મને હો. ભાઈ હવે વાર કેટલી છે જોશના? ભૂખ બહુ લાગ્યો કઈ યાર. મારું શ્રીખંડ ઉગરી ગયું ફ્રીજમાં મૂકી આવ્યું બોલ. હવે ઉગરવા માંડ્યું છે તો ઉગરે તો ખરું ને, શ્રીખંડ નો ઉગરે તો હું કે માણા તો ખાઈ લે હું આ યાદ લેવાય. ક્યાંથી ખાઈ લે ભાઈ. જીના માટે જમવાનું બનાવી જ આવ્યા જ એ તો નથી. હજી મેન માણસ આવ્યું જ ને. હા એટલે જ વાર લાગશે બરાબર. ધીરજના ફળ મીઠા હોય ધીરજ રાખવાની. આપણે જમી લીધું ને ભાઈ. જમીને છે ને મારે રાખવાનો છે આ વાયડાને. કેમ કે જો આ બધાને છે ને મારી નથી રમવા દેતા ને મારે ને આને તો રડાવે અને મારી મમ્મીને જો આઈને બેહાડી રાખ્યા થકવી દીધા કે છે ને ભાઈ. એ છે ને બધાને રડાવે ને એટલું બધા કે છે ને વાયડો છે ને કે હમણાં બધા છોકરા ભેગા થતા ને તો બધાને આમ ભગાવતો છે. જો વાયડો છે આ એટલો છે ને આ ડાયો એ નક્ષ એ જો રડાવ્યો ઓલાને જો ઓલાને એટલી વારમાં રડાવી દીધો છે ને. એટલો વાયડો છે ને એને મારે મોટો છે ને એટલે સુધારવો પડશે. બાકી ભાઈ મારી બુટ્ટીઓ કરી નાખશે છે ને મારો છોકરો. આપણે જમી રીત પર લીધું છે નવરાઈ થઈ ગયા પણ છે ને જોશના અને કામ એટલું છે કે હું જોશના હવે શું કરવાનું છે? જો ભાઈ બધી ભાભીઓ છે ને વાસણ સાફ કરવા થાકી જવાનું છે કે નહીં? શું કે મારે ઉટકવાના હોય? હું તમારું કામ કરતો તમે ન કરતો. હવે આમ હાલ ફટાફટ ઉટકવા માંડે કે કામ ફેમિલી આપણે ઉટકવાનું. આપણે જે ખાવા પીવાનું તો કામ થઈ ગયું છે ને હવે એને છે ને વાસણ ઉટકવાના છે એટલે ફટાફટ વાસણ ઉટકી નાખ બરાબર. અરે થોડાક બોડા કંઈ નહીં થાય. ફટાફટ કામ કરો હાલો.